જંગલની અંદર રસ્તો છે અત્યારે અને અમે જઈ રહ્યા છે જંગલમાં. આ કયું ગામ? સજાપુર જઈ રહ્યા છે. તો આ જંગલની વચ્ચે રસ્તો તો આમ તો રાતે તમે એકલા આવી જાઓ તો તમારી પાછી હાથમાં આવી જાય. આજે અમારી જોડે વિજયભાઈ એ અત્યારે આ જંગલનો વ્યૂ કરાવી રહ્યા છે આપણને. એટલે આમ તો બહુ મજા આવી ગઈ જંગલ ફરવાની. અને બીજું બી શૂટિંગ આપણે કર્યું છે એ આપણી ચેનલ તમે જોતા હોય એની અંદર આવી જવાનું છે. એટલે મિત્રો ખાસ ખૂબ મજા આવશે તમને. બાકી તમે ચારો તરફ જોઈ શકો છો બધે ડુંગર જ છે. એક બી જગ્યા તમને લીલોતરી જોવા નહીં મળે, ડુંગર જ છે ને પથ્થરને ડુંગર. મિત્રો બધું જંગલ જ છે. આપણે વિજયભાઈના સારનું છે એટલે આપણે બીક ના લાગે. મિત્રો આપણે એકલા આવી છીએ ને એ દિવસે આપણી તો હલાલ જ થઈ જાય. એટલે એકલા આવવાનો કોઈ દિવસ ટ્રાય કરવો નહીં. આ તો અમારી જોડે વિજયભાઈ છે એ એના વતની છે એટલે મિત્રો અમે આવી ગયા. બાકી તમારે એકલા આવવાનો ટ્રાય કોઈ દિવસ ના કરવો, બરોબર ને? બાકી તમે રસ્તા જ જોઈ શકો, રસ્તા જેટલા ભયંકર છે ને ત્યારે તમને બીક લાગે. અમુક ટાઈમ જાનવરો બી રસ્તામાં આવી શકે છે. જેમ કે વાઘ છે, ચિત્તો છે, અન્ય પ્રાણી પક્ષી બધું આવી શકે છે. એ જંગલનો અવાજ તમે સંભળાયો મેં એ રીતના તમે જોઈ શકો. આવું પાછો સજાપુર આવ્યો. વાત બધું મળે હો ચાલે. એ નવો એની રીતે આવી જાય. હા હા, જોરદાર વાતાવરણ છે. હવે થઈ જાય. બરાબર. તાલુકો બિલોડા હાથનોલ જંગલ. હા, હાથનોલ જંગલમાં જે અત્યારે આપણે નાઈટ જાય ને
બીજ જાય ને હે રાતે કોક વાર બીજ જાય ને હા દસ આવે